નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરતમાં જય જગન્નાથના નાદ સાથે ભવ્ય રથયાત્રા યોજાઈ। ભગવાને ભક્તોના ઘર આંગણે આવી દર્શન આપ્યા। અમદાવાદની રથયાત્રામાં 17 માંથી એક ગજરાજ બેકાબુ થતા રથયાત્રામાં નાસભાગ મચી। વેડ રોડ દેનાકુંજ એપાર્ટમેન્ટમાં પહેલા માળના દાદરનો ભાગ ધરાશાયી। બાળકો અને મહિલાઓને રેસ્ક્યુ કરાયા। સુરતની કાપડ માર્કેટમાંથી 2 મહિનામાં 7 બાઇકની ચોરી કરનાર શખ્સ પકડાયો। આજે ડ્રગ્સ વિરોધી દિવસને લઈ સુરતમાં ડ્રગ્સ અવેરનેસ રેલીનું આયોજન। અમરોલીમાં શાહ ગંગાબેન માધ્યમિક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણી કરાઈ। સમાચાર વિગતે જોઈએ। આજે અષાઢી બીજ છે ને આજે ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે ઘર આંગણે આવીને લોકોને દર્શન આપે છે અને નગર યાત્રા ઉપર નીકળે છે। ત્યારે સુરતના વિવિધ વિસ્તારમાંથી રથયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે। સુરતમાં ઇસ્કોન મંદિર દ્વારા 38મી ભવ્ય રથયાત્રા આજરોજ યોજાઈ હતી। ભગવાન રથ પર આરૂઢ થઈને નગરચર્યા પર નીકળ્યા હતા। હજારો લોકો તેમના દર્શનાર્થે રેલવે સ્ટેશન વિસ્તારમાં એકત્રિત થયા હતા। મેયર દ્વારા પહીવિધિ કર્યા બાદ ભગવાનના ભવ્ય રથને પ્રસ્થાન કરવાયું હતું। હજારો લોકોએ શ્રદ્ધાપૂર્વક ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના દર્શન કરીને રથને દોરડેથી ખેંચી આગળ વધાર્યો હતો। સ્ટેશન વિસ્તારથી ઇસ્કોન મંદિર સુધીની અંદાજિત 13 કિલોમીટર લાંબી આ યાત્રામાં લાખો લોકોએ ભગવાનના દર્શન કર્યા હતા અને હજારો લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભગવાન જગન્નાથના જયઘોષ સાથે આ યાત્રા યોજાઈ હતી। શહેરમાં આજે 7 અલગ અલગ વિસ્તારોમાંથી ભવ્ય રથયાત્રા નીકળી હતી। આ રથયાત્રામાં વિરાજમાન થવા માટે ભગવાન જગન્નાથ પરંપરાગત રીતે રથ પર બેસતા પહેલા આધુનિક અને ભવ્ય એવી મર્સિડીઝ સહિતની 7 લક્ઝરિયસ કારના કાફલા સાથે મંદિરથી રવાના થયા હતા, જેને કારણે અનોખું દ્રશ્ય સર્જાયું હતું। શહેરમાં આજે ભવ્ય રથયાત્રા યોજાઈ હતી ત્યારે ભગવાન જગન્નાથ ઇસ્કોન મંદિરથી રથયાત્રા સુધીના સ્થળમાં લક્ઝરી કારના કાફલામાં રવાના થયા હતા। લક્ઝરી કારનો ભવ્ય કાફલો સુરત રેલવે સ્ટેશન પહોંચ્યો હતો। ત્યારબાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર પરંપરાગત રથ પર સવાર થયા હતા અને નગરચર્યા પર નીકળ્યા હતા। રથયાત્રાના રૂટ પર ઠેર ઠેર ભક્તોની ભીડ જોવા મળી હતી। આ ભવ્ય યાત્રા સુરત શહેરમાં ભક્તિમય વાતાવરણ સર્જ્યું હતું। સુરતના સ્ટેશનથી ટેક્સટાઇલ માર્કેટ, રિંગ રોડ અને મુજરા ગેટ થઈ ઇસ્કોન મંદિર સુધીની આ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સુરતના મેયર દક્ષેશભાઈ માવાણી, સાંસદ પૂર્ણેશભાઈ મોદી સહિતના મહાનુભાવો આ યાત્રામાં જોડાયા હતા। ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને સુરત શહેર પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા તમામ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। રથયાત્રામાં કોઈ પણ અડચણ ઊભી ન થાય તે માટે ઇસ્કોન મંદિર દ્વારા યોજાયેલી આ રથયાત્રામાં તમામ પ્રકારે બંદોબસ્ત પર ધ્યાન આપવામાં આવ્યું હતું। તેમજ રથયાત્રાની સાથે સાથે 21 લીલાઓના ટેબલો પણ તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાં ભગવાનની વિવિધ ઝાંખીઓ પ્રસ્તુત કરાઈ હતી। આજે અષાઢી બીજ છે અને ભગવાન જગન્નાથ નગરચર્યા પર નીકળ્યા છે। સુરતમાં વરાછા વિસ્તારમાં મિની બજારથી ભવ્ય રથયાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા અને જય જગન્નાથનો નાદ ગુંજી ઉઠ્યો હતો। સુરતમાં વરાછા સ્થિત મિની બજારથી રથયાત્રાનો પ્રારંભ થયો હતો અને આ રથયાત્રા સરથાણા પ્રાણી સંગ્રહાલય ખાતે પૂર્ણ થઈ હતી। મોટી સંખ્યામાં ભાવિક ભક્તો રથયાત્રામાં જોડાયા હતા અને રથયાત્રા જેમ જેમ આગળ વધી તેમ તેમ ભાવિક ભક્તોની સંખ્યામાં ખૂબ જ વધારો થયો હતો અને ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભક્તો ઉમટી પડ્યા હતા। બ્રિજ પરથી લોકો ભગવાનના રથ પર પુષ્પવર્ષા કરતા નજરે પડ્યા હતા। રથયાત્રાના રૂટ પર ભક્તોને પ્રસાદી વહેંચવામાં આવી હતી। સૌ કોઈ ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી।
આ રથયાત્રામાં ભક્તો કીર્તન સાથે રથયાત્રામાં આગળ વધતા જોવા મળ્યા હતા અને જય જગન્નાથના નાદ સાથે ભક્તો ભક્તિમાં લીન દેખાયા હતા. ભગવાન જે રથ પર સવાર છે તે રથને ફૂલોથી શણગારવામાં આવ્યો હતો તેમજ રથયાત્રામાં ભક્તોને અલગ અલગ ઝાંખીઓના દર્શન થયા હતા. આજે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં તેમજ પુરી ખાતે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદમાં પણ ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાનું આયોજન કરાયું છે, જેમાં સીએમ દ્વારા પહિપ વિધિ કરાવી રથને પ્રસ્થાન કરાવાયો હતો. સાથે જ પ્રથમવાર ભગવાનને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. રથયાત્રાને લઈને આજે સવારના 4 વાગ્યાથી ભક્તોની ભીડ અમદાવાદમાં ઉમટી પડી હતી અને મંગળા આરતી સાથે આજના રથયાત્રાના દિવસનો પ્રારંભ કરાયો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે જમાલપુર જગન્નાથ મંદિરે પહોંચી ભગવાનની મંગળા આરતી કરી હતી. સાથે મંદિર ખાતે હજારો સાધુ સંતો ઉમટી પડ્યા હતા. જોકે રથયાત્રા દરમિયાન હાથી ગજરાજ એવા બેકાબૂ થતા રથયાત્રામાં નાસભાગના દ્રશ્યો સામે આવ્યા છે. આજની રથયાત્રામાં 17 ગજરાજ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ અને 3 બેન્ડ વાજાવાળા જોડાયા હતા. હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી 2500 જેટલા સાધુ સંતો પણ મોટી સંખ્યામાં રથયાત્રામાં જોડાયા હતા. રથયાત્રા દરમિયાન ખાડિયા પાસે એક હાથી બેકાબૂ થતાં નાસભાગ મચી જવા પામી હતી. આ ઘટનામાં એક વ્યક્તિને ઈજા થતાં તેને 108 મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ ઘટના બાદ 17માંથી 3 હાથીને રથયાત્રામાંથી દૂર કરવામાં આવ્યા હતા અને હાલ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં આગળ વધી હતી. જ્યારે ભગવાન જગન્નાથ પોતાના ઘર મંદિર પરિસર મૂકી અને રથ પર બિરાજમાન થઈ અને ઘર આંગણે આવેલા જોઈ લોકોએ તેમને વધાવ્યા હતા અને ભાવિ ભક્તોએ દર્શન કર્યા હતા. સુરતમાં વેડ રોડ વિસ્તારમાં ગ્રાઉન્ડ +3 માળના મકાનના દાદરનો ભાગ તૂટી પડતા રહીશો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. પહેલા માળના દાદરનો ભાગ તૂટી પડતા ઉપરના માળે ફસાઈ ગયેલા લોકોને મુશ્કેલીઓ વધી હતી અને રહેવાસીઓ દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગ દ્વારા તેમને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. વેડ રોડ વિસ્તારની દેનાકુંજ એપાર્ટમેન્ટના રહીશો ગભરાઈ ગયા હતા અને ગ્રાઉન્ડ ફ્લોરથી 3જા માળ સુધી જવા માટે જે દાદરનો ઉપયોગ કરવામાં આવતો હતો તે દાદરના 3 થી 4 જેટલા પગથિયા એકાએક તૂટી ગયા હતા અને તેનો કાટમાળ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પડ્યો હતો. રહીશો ડરીને બૂમાબૂમ કરી મૂકી હતી અને ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી. ઉપર ફસાયેલા તમામ રહીશોને લેડરની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે કોલ મળતાની સાથે જ અમારી ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને ગણતરીની મિનિટોમાં જ દાદરનો ભાગ તૂટી પડતા તેના ઉપરના 3 માળના લોકો ફસાઈ ગયા હતા અને લેડરની મદદથી તાત્કાલિક 6 જેટલા બાળકો અને 7 જેટલી મહિલાઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ઘટના સમયે કોઈપણ પુરુષ ઘરે ન હોવાના કારણે બાળકો અને મહિલાઓ ફસાઈ ગયા હતા. સુરતમાં વાહન ચોરીના વધતા જતા બનાવો વચ્ચે સલાબતપુરા પોલીસને એક મોટી સફળતા હાથ લાગી છે. પોલીસે બાતમીના આધારે સુરતના કાપડ બજારના અલગ અલગ વિસ્તારમાંથી 7 બાઇકોની ચોરી કરનાર ચોરને ઝડપી પાડ્યો છે. પોલીસે વિઠોબા ઉર્ફે કૈલાશ માળી નામના રીઢા ચોરને ઝડપી પાડ્યો છે. આરોપીની ધરપકડ બાદ પોલીસે તેની પાસેથી 8 ચોરાયેલી સ્પ્લેન્ડર મોટરસાયકલ કબજે કરી છે. જેનાથી સિંગણપુર અને સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાયેલ વાહન ચોરીના 8 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. આરોપી વિઠોબા ઉર્ફે કૈલાશ શ્રીરામ માળી છેલ્લા 2 મહિનાથી શહેરમાં સક્રિય હતો અને તેણે આ ગાળામાં જ 7 જેટલી મોટરસાયકલ ચોરી કર્યાની કબૂલાત કરી છે. તેની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી પણ ચોંકાવનારી છે. આરોપી 5-6 વર્ષ અગાઉ સલાબતપુરા માર્કેટમાં કામ કરી ચૂક્યો હોવાથી તેણે રોડ રસ્તા અને સીસીટીવી કેમેરાની સારી રીતે વાકેફ હતો. આરોપી વિઠોબા ઉર્ફે કૈલાશ માળી ચોરી કર્યા બાદ સીસીટીવી કેમેરાની નજરથી બચવા અને પોતાની ઓળખ છુપાવવા માટે તે ખાસ તકેદારી રાખતો હતો. તે દર વખતે અલગ અલગ વેશ ધારણ કરી બપોરના સમયે વાહન ચોરી કરતો હતો અને પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે તે મુખ્યત્વે સ્પ્લેન્ડર મોટરસાયકલને જ નિશાન બનાવતો હતો.
હાલ પોલીસે આ રીઢા આરોપીને લઈને આગળની દિશામાં તપાસ કામગીરી શરૂ કરી છે. (1989) ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ્સ એબ્યુઝ એન્ડ એઝિલિટી ટ્રાફિક દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજ રોજ વિશ્વ ડ્રગ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજકાલ વધતા જતા ડ્રગ્સ અને દારૂની બદીમાંથી યુવાનોને દૂર રાખવા અને તે પ્રકારના વ્યસનોમાંથી મુક્ત કરવા માટે વિવિધ સંસ્થાઓ દ્વારા અનોખા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે સુરતમાં આજરોજ ડ્રગ્સ અવેરનેસ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશનર તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. સુરત શહેર પોલીસ અને એનસીબી દ્વારા શહેરમાં ડ્રગ્સ વિરોધી જાગૃતિ અભિયાન નો ડ્રગ્સ ઇન સુરત સિટી વધુ અસરકારક બનાવવા માટે વિદ્યાર્થીઓ, યુવાનો તેમજ સામાન્ય જનતામાં ડ્રગ્સના નુકસાન અંગે જાગૃતિ ફેલાવવા માટે વિશાળ ડ્રગ્સ અવેરનેસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરત શહેર પોલીસ કમિશનર તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ રેલીનું આયોજન પાલ આરટીઓ સર્કલથી પાલ પોલીસ સ્ટેશન સુધી કરાયું હતું. આ રેલીમાં પોલીસના જવાનો, શાળાના વિદ્યાર્થીઓ તેમજ અલગ અલગ એનજીઓના સભ્યો જોડાયા હતા. અમરોલી કોસાડ રોડ પર આવેલી શાહ ગંગાબેન ઉદયરામ માધ્યમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કલ્યા કેળવણી મહોત્સવનો ઉત્સાહભેર આરંભ કરાયો હતો. રાજ્યભરના નવનિર્માણની દિશામાં અભ્યાસના પ્રથમ પગથિયે અભ્યર્થ કરનારા વિદ્યાર્થીઓ માટે આ પ્રવેશોત્સવનું આયોજન કરાયું હતું. આ વર્ષે ગુજરાત રાજ્યમાં 26થી 28 જૂન દરમિયાન આ મહોત્સવની 23મી કડી ઉજવાઈ રહી છે, જેમાં રાજ્યભરની હજારો શાળાઓમાં પ્રવેશોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. આશરે 25 લાખ વિદ્યાર્થીઓના શાળા પ્રવેશ માટેનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત સુરતના અમરોલી કોસાડ રોડ પર આવેલી શાહ ગંગાબેન ઉદયરામ માધ્યમિક શાળાએ પણ સુંદર આયોજન કર્યું હતું. કાર્યક્રમમાં શ્રદ્ધાસભર વાતાવરણ વચ્ચે આમંત્રિત મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા અને બાળ કન્યાઓના શિક્ષણ પ્રત્યે સમાજમાં સકારાત્મક સંદેશો ફેલાવવાનો સંકલ્પ પુનઃદ્રઢ કર્યો હતો. કન્યાઓને શિક્ષિત બનાવવી એ સમાજને ઉન્નત દિશામાં દોરી જવાની એક શ્રેષ્ઠ યાત્રા છે અને આવા કાર્યક્રમો દ્વારા શિક્ષણના દરવાજા વધુ વ્યાપક બને છે. ત્યારે આ કન્યા કેળવણી તેમજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુરતના પાલ વિસ્તારમાં આજે એક આધ્યાત્મિક અને ભવ્ય પ્રસંગ શાંતિ અને ભક્તિના માહોલમાં છવાઈ ગયો હતો. ઓમકાર સૂર્ય આરાધના ભવનમાં પરમ પૂજ્ય ભક્તિ યોગાચાર્ય આચાર્ય શ્રી યશો વિજયજી મહારાજ સાહેબ તથા શાસ્ત્ર સંશોધક આચાર્ય શ્રી મુનિચંદ્ર સુરીજી મહારાજ સાહેબના પાવન ઉપસ્થિતિમાં ચાતુર્માસ પ્રવેશ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુરુ ભગવાનના રથયાત્રા, શ્રાવકોના મંડળો અને વિવિધ કૃતિઓ સાથે ભવ્ય સામયું યોજાયું હતું. હવે આગામી 4 મહિના સુધી આચાર્યશ્રીઓ એક જ સ્થળે નિવાસ કરીને ધર્મ પ્રવચન, આરાધના અને શાસ્ત્ર વિચારના કાર્યક્રમો યોજાશે. આવા પવિત્ર પ્રસંગે સમાજમાં આધ્યાત્મિક અને સંસ્કારના સંચાર માટે અત્યંત મહત્વપૂર્ણ હોય છે. ત્યારે આજના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રાવક અને શ્રાવિકાઓ ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ વિમલ નટુલાલ મહેતા, શ્રી પરમજીત ભદ્ર શાંતિ શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘના સભ્ય તરીકે અહીંયા અને કાર્યકર્તા તરીકે હું જોડાયો છું. આજે અમારા પરમ શ્રદ્ધેય સદગુરુદેવ આચાર્ય ભગવાન ભક્તિ યોગાચાર્ય યશોજી સુરીજી મહારાજા આદિ 300 થી અધિક શ્રમણી ભગવંતોનો ચાતુર્માસનો ભવ્ય પ્રવેશ થયો છે. અમારો શ્રી સંઘ છેલ્લા 10 વર્ષોથી આ ભાવના ભાવતો હતો ત્યારે ગુરુદેવનું ચાતુર્માસ મળે અને આજે અમારા પરમ પુણ્યદેવ ગુરુદેવે અમને રજા આપી અને આ ચાતુર્માસનો પ્રવેશ કર્યો. આ તાજના સમાચાર, નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.